મિત્રો અમેરિકામાં બે એવી ભયંકર ઘટના ઘટી કે યાર જે જોઈને આપણું કાળજું કંપી જાય. યુક્રેનની 22 વર્ષની ઇરિના ઝારતુસ્કા નામની એક દીકરી બિચારી યુક્રેનમાં હમલા થઈ રહ્યા છે એટલે ભાગીને અમેરિકા આવી હતી. પણ કોને ખબર એનું કાળ ત્યાં જ કને છે. બિચારી ટ્રેનમાં શાંતિથી બેઠી હતી ને પોતાનો મોબાઈલ જોઈ રહી હતી અને પાછળની સીટ ઉપર ડિકાર્લોસ નામનો એક અપરાધી બેઠો હતો, જેના ઉપર પહેલેથી મિત્રો ઘણા બધા કેસો હતા. હવે એણે વગર વાંકનો કોઈ વેરઝેર નહીં અને દીકરી ઉપર ધડાધડ ચાકુથી હુમલા કરી નાખે છે અને એની હત્યા કરી નાખે છે. હવે તમને લાગશે યાર એનો મોઢા ઉપર હાથ રાખે એટલે બી ગઈ છે, પણ ડરી નથી ગઈ. આજુબાજુમાં કોઈને બચાવી નથી રહ્યો અને એને તો હચમચી ગઈ કે આ શું થયું. અને અચાનક મિત્રો 15 સેકન્ડમાં જ બધું બ્લડ મિત્રો નીકળી ગયું અને દીકરીની ડેથ થઈ ગઈ. બધા આજુબાજુમાં જોઈ રહ્યા હતા પણ કોઈ બચાવવા માટે આવ્યું નહીં. અને પાછો એ વટથી કહ્યો છે મેં એક વાઇટ છોકરીને મારી નાખી. અને બીજો યાર એ કિસ્સો ઘટ્યો છે આપણા ભારતીય મૂળના એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી છે. તેઓ મેનેજર હતા. હવે ત્યાં કને એક વ્યક્તિ કામ કરી રહ્યો હતો, કોબોઝ માર્ટિનેસ નામનો. તેમણે ખાલી એને એટલું કીધું કે યાર આ ખરાબ વોશિંગ મશીનો કપડાં ધોવા માટે ઉપયોગ ન કર. અને સામેવાળો વ્યક્તિ ગુસ્સે ભરાણો અને એમના પત્ની અને દીકરા સામે જે મોટા છરાથી મારી 5-10 ઘા અને એમની હત્યા કરી નાખીને એમનું માથું ધડથી અલગ કરી નાખ્યું. અને વળી પાછો એને લાત મારે છે માથાને 2 વાર. તો વિચાર કરો એટલે કેટલી ભયંકર ઘટનાઓ છે ને અમેરિકામાં ઘટી રહી છે યાર.